રાધે રાધે, જય સિયારામ. આપણે સ્વપચ ભક્ત વાલ્મીકીજીનું ચરિત્ર ચાલે છે. એમાં વાલ્મીકીજીને પાંડવો પોતાના ઘરે જમવા માટે બોલાવે છે. તો જમવા બોલાવ્યા ને તો કૃષ્ણ ભગવાને દ્રૌપદીને કીધું કે દ્રૌપદી, આજે તારી કળા દેખાડવાનો સમય આવી ગયો છે. તું તારી કળા દેખાડ. રસોઈમાં જેટલી કળા હોય ને એ કળા આજે પ્રગટ કરી દે, કારણ કે આજે સુંદર ભક્ત તમારા ઘરે જમવા આવવાના છે. તો એમાં કાલે આપણે એક શ્લોક હતો, એ થોડોક અધૂરો રહી ગયો, મારે એ વિસ્તારથી લેવાની ઈચ્છા હતી. નૈવેદ્યમ ન્યસ્તમ ચક્ષુષા ગૃહ્યતે મયા રસમ તુ દાસ જીવાયામ અશ્નામી કમલોદ્ભવ. કમલ વત્તા ઉદ્ભવ એટલે કમલોદ્ભવ. કમલોદ્ભવ એટલે ભગવાન ખુદ બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્માજી, ભક્તો મને નિવેદ અર્પણ કરે છે, ભોગ અર્પણ કરે છે, તો ઈ ભોગને હું નેત્ર દ્વારા ગ્રહણ કરું છું. આંખ દ્વારા ભોગના દર્શન કરી અને રસ ગ્રહણ કરું છું. તો કે તો ભગવાન તમે ખાતા કેમ નથી ભોગ? તો કે હું એટલે નથી ખાતો કે નૈવેદ્ય ધરે એટલે દ્રષ્ટિથી ગ્રહણ કરું છું, પણ જયારે મારા ભક્તોને જમાડે છે ત્યારે ભક્તોની જીભથી હું એ નિવેદનો રસ લઉં છું. ભગવાન ખુદ બ્રહ્માજીને આમ કહે છે. આના ઉપર મારે એક દ્રષ્ટાંત દેવું હતું, પણ કાલે સમય નહોતો. દ્રષ્ટાંત એવું છે કે ડોંગરેજી મહારાજને કોકે પૂછ્યું કે ભગવાનને ભોગ લગાડીએ છીએ તો ભોગ ઓછો કેમ નથી થતો? ભગવાન જમતા હોય તો ભોગ ઓછો થઈ જવો જોઈએ, તો ઓછો કેમ નથી થતો? ત્યારે ડોંગરેજી મહારાજ કે ભાઈ, કમળના ફૂલને તમે 100 વખત સૂંઘો તો શું કમળનો વજન ઓછો થઈ જાય? તો કે ના, સુગંધ લઈ શકાય પણ કમળનો વજન ઓછો થાય નહીં. તો કે એવી જ રીતે તમે ભોગ લગાડો છો ને, એટલે ભગવાન તમારા ભોગની સુગંધી, તમારા ભાવની સુગંધીને ગ્રહણ કરી લે છે. વાહ! પણ ભોગ એટલે ઓછો નથી થતો કે આપણી લાયકાત નથી. ડોંગરેજી મહારાજ કે લાયકાત હોય તો ભોગ ભગવાન ખાઈ પણ જાય અને ખાધા પછી ઓછો પણ થાય, પણ એવડી કક્ષા હોવી જોઈએ. જો આપણી એવડી કક્ષા ન હોય તો ભગવાન આપણા ભાવનાની સુગંધીને ગ્રહણ કરે છે પણ ખાતા નથી. તો કે માની લ્યો હું પોચેલો ભક્ત નથી અને મેં ભગવાનને ભોગ લગાડ્યો, મારી ઈચ્છા છે ભગવાન આનો રસ લીએ, તો શું કરવાનું? તો કે પછી ધરાવીને એ ભોગને ભક્તોને જમાડી દેવાનો. જો ભક્તોના મોઢામાં ગયું તો ભગવાનના મોઢામાં વયું જ ગયું એમ માની લ્યો. ભક્તને જમાડો. આ શ્લોકના આધારે કહું છું. ભગવાન ખુદ કહે છે કે હું નેત્ર દ્વારા ભોગને ગ્રહણ કરું છું, ભક્તોના ભોગને. પણ જયારે ભક્તોને જમાડવામાં આવે છે ત્યારે એની જીભ ઉપર બેસીને ભગવાન કે હું રસ લઉં છું. એટલે ભક્તોને જમાડવાનું તો ભાઈ મહિમા ખૂબ છે. શાસ્ત્રોમાં અનેક શ્લોકો આવે છે ને અમારા બાબાએ ને રમેશ બાબાએ તો હજારો વખત આવા શ્લોક દેખાડ્યા છે. મદ ભક્તાત સહસ્ત્ર ગુણમ ભોજનમ, એવો કઈક શ્લોક આવે છે. મારા ભક્તોને ભોજન કરાવશો તો મારા કરતા 1000 ગણું ફળ મળશે. સહસ્ત્ર એટલે 1000 ગણું ફળ મળશે એવું આવે છે. મારા ભક્તને પીવડાવશો તો 1000 ગણું મને સુખ મળશે, એવો શ્લોક આવે છે. મતલબ પણ મને યાદ નથી. પણ એટલું ખરું છે કે ભગવાન ભક્તોની જીભ ઉપર બેસીને પ્રસાદના સ્વાદનું ગ્રહણ કરે છે, એમાં કોઈ શંકા નથી. એટલે આ શ્લોક વિસ્તારથી સમજાવો એટલે મેં કાલે લીધો નહીં. તો ડોંગરેજી મહારાજ કે ભાઈ, ઈ ભોગ ભગવાન ગ્રહણ કરશે, સમય આવશે, તમારી સ્થિતિ બનશે ત્યારે ગ્રહણ કરશે. અત્યારે તો ભોગ લગાડો, ભગવાન તમારી ભાવનાની સુગંધીને ગ્રહણ કરી લેશે. તમારા ભાવનાને ભગવાન સ્વીકાર કરી લેશે. હવે આપણે આગળ વધીએ. કરત કર્મ હું કછું નહીં કરવું, મેં નિર્લેપ ભાવ તે રહું. ભગવાન ખુદ કહે છે હું કર્મ કરું છું તો એ કાંઈ કરતો નથી અને નિર્લેપ ભાવે રહું છું. ભગવાન એમ કહે છે. તો કે ભગવાન નિર્લેપ ભાવે રહીએ છે તો પછી ભગવાનને ભોગ લગાડવાની શું જરૂર ને, ઠંડીમાં રજાઈ ઓડાડવાની શું જરૂર ને, ઉનાળામાં પાણી પાવાની શું જરૂર ને, આ આપણે બધા પ્રશ્ન થાય ને કીએ. તો ભગવાન કે હું તો નિર્લેપ છું, મારે તો કાંઈ જરૂર નથી. પણ ભક્તન કી આંખન સો દેખું, એકલો મેં કછું નહીં લેખું. હું ભક્તોની આંખેથી જોઉં છું.
એકલો હું કાંઈ કરતો નથી. ભગવાન કહે ભક્તની આંખેથી સંસાર જોઉં છું, ભક્તના આ મોઢેથી ભોજન ગ્રહણ કરું છું, અને ભક્તોને સુખી કરવાથી હું સુખી થાઉં છું. ભગવાન એમ કહે છે. પછી કહે છે ભક્તન કી રસ નાસો ખાવું, ભક્તન કે સુખ સો સુખ પાવું. ભક્તોની જીભેથી હું ખાઉં છું ભગવાન કહે, અને ભક્તના સુખથી જ હું સુખ પામું છું. મૂળ કહેવાનો ભાવ શું છે? ભક્તોની સેવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ટૂંકમાં આટલો ભાવ છે. હા, એટલું ખરું કે આપણે વધુ સેવા ન કરી શકતા હોઈએ. અત્યારે સાધુ એ પ્રકારના થઈ ગયા છે, થોડીક સેવા કરી લાલચ રાખે છે. તો કે અહીંયા સેવા નહીં કરવાની. જ્યાં તમારું મન માનતું હોય, જ્યાં નિષ્કામતા હોય, ત્યાં છુપે છુપે સેવા કરી દે તો ચાલે. આ સેવાની બાદ જાજી ખબર ના પડવા દેવી જોઈએ, નહીતર પછી શું થાય? માણસો ચોટે. હા, બિલકુલ. એટલે આવી વાત છે. એટલે ભક્તોની મહિમાય છે, ભક્ત સેવાની મહિમાય છે. પણ અમારા બાબા ખુદ કહેતા હતા કે ભાઈ અત્યારે ભક્તો એવા થઈ ગયા છે કે આપણે ભાવ રાખીને સેવા કરી તો પછી ચોટે છે. એટલે બાબા કે યથાયોગ્ય સેવા થાય સારું, અને છુપી રીતે થાય સારું, એટલે કોઈને ખબર ના પડે. આવી વસ્તુ છે. એટલે બને ત્યાં સુધી ધ્યાન રાખવું. પછી દ્રૌપદીએ 4 પ્રકારના ભોજન બનાવ્યા. ભક્ષ્ય દાંતેથી કાપીને ખાવાના હોય ને ભક્ષ્ય ભોજન કહેવાય. રોટલી, દાખલા તરીકે રોટલીની. ભોજ્ય એટલે જે પદાર્થ મોઢામાં રાખીને ખવાય, રોટલીની આમાં આવશે ભોજ્યમાં. ભક્ષ્યમાં તો આવશે સફરજન ને ફ્રૂટ જે દાંતેથી તોડીને ખવાય. શેરડી. પછી ચોસ્ય એટલે ચૂસીને ખવાય. શેરડી છે, રાયતા છે, એ ચૂસીને ખવાય. ના, રાયતા ચાટીને ખવાય. લેહ્ય એટલે રાયતા ચાટીને ખવાય. શેરડી ચૂસીને ખવાય. આવા 4 પ્રકારના મતલબ હાલો ને ભોજન બનાવ્યા. તો ભગવાન એમ કહે છે કૃષ્ણ કે દ્રૌપદી તારા સૌભાગ્ય છે કે આજે તને આવી સેવાનો મોકો મળ્યો છે. તો તું સેવા કર. એટલે દ્રૌપદીએ ભાવપૂર્વક રસોઈ બનાવી. દ્રૌપદીએ ભાવપૂર્વક 56 ભોગ બનાવ્યા. 56 ભોગ બનાવે છે. પછી વાલ્મીકીજી જમવા આવ્યા ને તો વાલ્મીકીજી ઉમરા પાસે બેસી ગયા, બારણા પાસે બેસી ગયા. તો કાનુડાએ કીધું કે ભાઈ પાંડવો, આ યોગ્ય નથી થતું. એ તમારો ભાઈ છે, વૈષ્ણવ ભાઈ કહેવાય. તો કે આ યોગ્ય નથી કે આ રીતે બેસી જાય. કે તમારો ભાઈ છે કે એને અંદર આદરપૂર્વક લઈને જમાડો. તો અહીંયા સ્વપચ વાલ્મીકીજીને ભાઈ કીધો. એના 2 અર્થ થાય છે. એક તો વૈષ્ણવ ભાઈ ગણાય, બરોબર? પાંડવો વૈષ્ણવ છે, કૃષ્ણના ભક્ત છે. સ્વપચ વાલ્મીકી પણ કૃષ્ણના ભક્ત છે. એટલે ભક્ત નાતે પણ એ ભાઈ થયા. અને આમ પણ ભાઈ થયા. કેવી રીતે? બહુ ગૂઢ રહસ્ય છે. હું તમને કહું કે પ્રાચીન સમયમાં એક રાજાના ઘરેથી ચોર લોકોએ ચોરી કરી. ચોરી કરીને એટલે ચોરનું ધનનું પોટલું લઈને ચોર ભાગ્યા, અને પાછળ સિપાહીઓ જતા હતા. સિપાહીઓ પાછળ જતા હતા ને એટલે સિપાહીઓ પહોંચી ગયા. ચોરને ખબર પડી ગઈ કે આ સિપાહીઓ આપણે પકડી લેવાના છે, અને પોટલું માથે હશે તો આપણે ભાગી શકશી નહીં. એટલે ઈ પોટલું એને અણિમાંડવ્ય ઋષિના આશ્રમમાં ફેંકી દીધું. ઘા કરીને ચોર લોકોએ નક્કી કર્યું કે પછી ઋષિ પાસેથી આપણે પોટલું લઈ જાશી. તો અત્યારે તો પેલા પ્રાણ બચાવવા જરૂરી છે. એટલે પોટલું ઋષિના આશ્રમમાં નાખીને એ ચોર લોકો છે એ ભાગી ગયા. પછી હું થયું, ઓલા સૈનિકો જોઈ ગયા હતા. એટલે સૈનિકોએ આશ્રમમાં જોયું તો પોટલું મળી ગયું. એટલે બધા અણિમાંડવ્ય ઋષિને લઈ ગયા રાજા પાસે. અને માંડવ્ય ઋષિને રાજાએ પૂછ્યું, તમે ચોરી કરો છો, ચોરના સરદાર લાગો છો, કે તમારા ઘરમાં પોટલું નાખી ગયા? તો માંડવ્ય ઋષિ કે ભાઈ મને કાંઈ ખબર નથી, હું તો ભજનમાં બેઠો હતો, એ ચોરે શું કામ પોટલું નાખ્યું આ તે મને કઈ ખબર નથી. રાજા કે નહીં, તમે જ ચોરોના સરદાર છો એટલે જ તમારા આશ્રમમાં પોટલું નાખ્યું. આ ના પાડે છે માંડવ્ય ઋષિ, પણ રાજા માનતા નથી ને સૂડીની સજા આપી દે છે. સૂડીની સજામાં એવું હોય કે એક ભાલું ઉભું રાખ્યું હોય, એ ભાલાને ગુદા દ્વારથી બેહાડી દે, પલોઠી વાળીને બેહાડી દે. એટલે ગુદા દ્વારથી ભાલું અંદર ઘૂસી જાય ને માથાથી નીકળી જાય. આખા વિંધી નાખે, મતલબ ભાલાથી, જેમ આપણે હોયથી કમળની પાંખડીને વિંધીને એવી રીતે. તો માંડવ્ય ઋષિને
મતલબ ભાલામાં ભરાવી દીધા. એટલે માંડવ્ય ઋષિ યમરાજ પાસે ગયા હા અને યમરાજ પાસે જઈને કીધું કે મને આ ક્યાં પાપની સજા મળે છે? કે આવું મને હુડીની સજા આવી કયું પાપ છે? તો યમરાજા કહે છે, ધર્મરાજ યમરાજા હા એ કે બચપણમાં તમે એક પતંગિયાને કાંટાથી વીંધી નાખ્યું હતું. એ કે હા એની સજા મળે છે કે તમારે પોતાએ પણ વીંધાવવું પડ્યું. હા ત્યારે માંડવ્ય ઋષિ કહે છે, ભાઈ ત્યારે તો હું બાળક હતો, 10-11 વર્ષનો હતું, મને પાપ પુણ્યની ખબર નહોતી અને મેં પાપ કર્યું ને આવડી મોટી સજા આપી દીધી તમે. કે તો કે માફ કરી દેજો, હાલો હવે તમે કયો એમ કરીએ. તો માંડવ્ય ઋષિ કે હું નિયમ બનાવું છું કે 14 વર્ષના છોકરાને પાપ લાગશે નહીં. વાહ જો 14 વર્ષનો છોકરો જાણી જોઈને પાપ કરશે અને માતા પિતા નહીં રોકે તે પાપ એના માતા પિતાને લાગશે, પણ છોકરાને નહીં લાગે. કારણ કે 14 વર્ષમાં બાળકને વિવેક ન હોય કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, હા એવો વિવેક ન હોય. એટલે માંડવ્ય ઋષિએ કીધું 14 વર્ષના છોકરાને પાપ નહીં લાગે. હા 15 વર્ષથી સમજણો થાય એટલે પાપ લાગવા માંડશે. ધર્મરાજા કે મને માનીએ છે તમારી વાત. તો કે આટલેથી નહીં પતે માંડવ્ય ઋષિ કહે, તમે મને મોટી સજા આપી છે અને બાળક હતો ને મેં પાપ કર્યું મોટી સજા આપી છે, એટલે હું તમને શ્રાપ આપીશ. હા તો ધર્મરાજા શું કે ખબર છે, તમે મને ભલે શ્રાપ આપો પણ મને રાજા બનવાનું ન કહેતા, દાસીનો દીકરો બનવાનું ન કહેતા અને નીચ જાતિમાં સોપત જાતિમાં જન્મ ન દેતા. તો માંડવ્ય ઋષિ તો ગુસ્સામાં હતા, શ્રાપ આપી દીધો, જા તું ત્રણેય બની જા. હા ધર્મરાજાને શ્રાપ આપી દીધો, ત્રણેય બનવું પડશે. ઈ ધર્મરાજા યમરાજા એક અંશથી યુધિષ્ઠિર બન્યા, એક અંશથી દાસી પુત્ર વિદુર બન્યા અને એક અંશથી આ સોપત ભક્ત વાલ્મીકી બન્યા. એટલે યુધિષ્ઠિર, વિદુર ને સોપત વાલ્મીકી ભાઈ ભાઈ ગણાય, કારણ કે ત્રણેય ધર્મરાજાના અવતાર છે. વાહ રે વાહ ત્રણેય ધર્મરાજાના અવતાર છે. એટલે કાનુડો કહે છે કે આ સોપત વાલ્મીકી તારો ભાઈ છે, બારે કેમ બેઠો છે કે અંદર જમણવા લઈ આવે. હા તો સાચું કા એનો ભાઈ હતો જ, કારણ કે યમરાજાના જ આ 3 રૂપ છે, વિદુરજી, યુધિષ્ઠિરજી ને સોપત વાલ્મીકીજી. આ માંડવ્ય ઋષિએ શ્રાપ આપ્યો હતો એને. એટલે યુધિષ્ઠિરના તો 2 રીતે ભાઈ થયા.